શું લાગે તને છોકરાનો બાપો મેલશે ખરી? છોકરાનો બાપો મેલે કે ના મેલે, પણ મને એવું લાગે છે કે જમાઈ ખુદ ને આવે. તું ભણે કેટલું કામ કરાશ ને હડિયા હડિયા કરે આખો દાડો. હવે ઘર જમાઈ રાખ્યો છે, કામ તો કરાવવું જ પડે ને. 10 લાખ રૂપિયા રોકડા લીધા છે એના બાપે. પણ આ તો આપણે છોડીને મેળવાની હોય એની બદલે છોકરાને લાવ્યો છે, આપણે ફોન લઈને રાખવો પડે. હા તો હાલને ફોહ લઈને રાખશે, બીજું શું. પણ આમાં શું, હા ઈરો રાતે ટીપરીક સાચી જાય છે ને, એમાં મને પછી સીડ સડે છે બળી. એ તો તે બખે પાડ્યો છે ને. મને શું ખબર આવો નર્ધન પાકશે. જો આડો હોય તો લાવશે કાંક કરીને. અને છોડીને કીધું છે ને તૈયારી રે, પાછું સાંજે આપણે જવાનું છે હોળી માતા પગે લગાડવા. ચા હું કહેવા રહ્યો છું. હા તો પછી ફોન કરીને કે છે પ્રો. હારું આડો. હે પરખા, આ તો હોળી આવે રી હામે તાર વહુને તેડવા જાવું નથી? માર વહુ તેડવાની ચા વાત કરે છે? ચમ કાલી હાજે મારી વહુનો ફોન આવ્યો હતો. હા એ તો કડમ કડા ઉડેરું છે. ચમ કડમ કડા? મારું વાણું તેડવા આવશે. તારું વાળું મને તેડવા આવશે. અલ્યા પણ એવું ના હોય, ના પડ્યા શું ગાંડો થયો? અલ્યા મને પરણાયો ને, હા તાર વાત પેલી નક્કી કરી હતી કે ઘર જમાઈ રાખો તો જ લગ્ન કરા. તે મેં વળી હા પાડે કીધું હા ઘર જમાઈ રહેશે. તો હામે હોળી આવે રી તને તેડવા આવશે, બોલી કરી હશે તો. આવવાના જ છે ને. તો તારે તો મારી વહુરી મારી નથી, હું એની વહુ છું. એની તો વહુ પણ મારા હાહરાની એ વહુ છું હું. તો ઈરું મોટું દખ તારે. એવી દખ છે મારા હારો ઘડીક કે ઓખો લાખો, પાણી ભરણ, વાસણું બોરણ, ઢીવટો ધોન. કરો હવે બધું, તને ચાય બીજે મળતું જ નતું તો અહીંયા હા પાડી વળી. એટલે પણ મને ચાય મળતું નતું એટલે મેં કીધું એડો ઘર જમાઈ તો ઘર જમાઈ વહુ ભેગા તો થા ને. હા તે બરોબર, હવે મથે રાખો તમે તમારે થાય એટલું કરે રાખો. કરજ છે ને ભાઈ, આ બે ની વહુ છે, હા હરાની મારી વહુ ની બે ની વહુ હું. એટલે હું ઘરી આંટો મારતા હું. જાતા આવે એની પેલા આવે કાંટો મારું પૂરો મારતા હું આટો. આમાં દખ ના ઓળતો કોઈ દાડો આ ના પાડતો. એટલે હું કોઈ દાડો મરે ના વિચારું આવું પૈણવાનું. તું આંટો જ મારવાનો. આમે મને કોઈ હાલવાનું નથી. મારું મોઢું જોઈને મેં જોયું તું કાલે દર્પણમાં મારું મોઢું. તમે કાઢી લેજો, કાઢે પૈણ્યા છો ને સારું લો. વાહતા એ વાહતા. હા ભગતબા, ચમ મોજો છે આમ? લે ભગતબા, આ શી રાજ બાજરી પાણી વાળ્યું છે ને તે ઉજાગરો હતો. બાદરી વાઈ વરી હવે તાર વાવવી પડે ને, એમાં આપણે કેનાલ બંધ થઈ જાય છે. કીધું આ 4-5 પાણી પી જાય, દાણા તો ના ને થાય. ઈ હારું કર્યું, થોડીક હાલદી મને. હે હા પણ હજી પાકવા જ જો. પાકે તાર હાલદી. પાકે તાર આલી શબ્દ પણ અત્યારે ના માગતા. ચમ કે જમાલબાઈ થી હમણાં 1550 રૂપિયાનું કટું લાવ્યું. એમાંથી હાલદી હું હોય તો. જા ઈ તો ભગતબા અહીં ઘરે મારા હારું લાવ્યું છે. હારું લે, હવે તું નહીં હાલે ને હાકણા. આલું છું તોય તમને તો કોઈ દાડ ગણ નથી. હું શું કહું, હા આ વહુને તેડી લાવ્યો કે નહીં? વહુન તો ચા તેડી લાવું. ચમ બોલી નથી કરી. ઉલાને પૈણાયો તાર કે ભાઈ ઘર જમાઈ થઈને રહેશે. એવું કર્યું? કોક તો છોડીએ ના પૈસા લે. મેં તો છોકરાના લીધા 10 લાખ. તે જબરું કર્યું હો. આમાં શું બાપડો વેવાઈ કહીટો હતો ને, વેવાઈને છોકરો કે છે ને, હા અને મારે અહીં જમીન ઓછી છે ને વેવાઈને બોળી છે, એટલે મારો છોકરો મોટું ભલે નહીં ઘર જમાઈ થઈને રહેતો હોય, પણ એને કેટલે દાડો તો એ જમીન ને બધું એનું જ છે ને. નવું લાવ્યો તું એ હે પાકો છે ને અમે. ના ના, તો પણ હવે વિચારવું પડે બન્યું. હારું હેડ તો હું નીકળું હવે. એટલે ભગતમાં તમે આજ પહેલી વાર સાનું ના કીધું. મને શું બટી, હવે એસિડિટીની તકલીફ છે ને, હા. એટલે બંધ કર્યું મેં. બંધ કર્યો? ઓવે ચમડા દાડો ઉજો ભગતભાઈ એ શા બંધ કર્યો? ઓવે ભગવાન ના. ભગવાન ના લે. ઓહો હો હો, તમે શા બંધ કર્યો છે? ઓવે અલ્યા ચમરામેરો છે. તમે શા બંધ કર્યો એટલે હે? તમે શા પીતા ને, હા. તે મારે 2 કિલો ખાંડ તો એમને એમ તમારા સામ જ આતી રહેતી. તું તો રાધી છો. હારું હવે દૂધમાં ગાય વરું હેડ. દૂધ તો હવારમાં મનાડી બોટીજી એવું ચાલ છે. એવું ના ચાલે. સારું ભગત તું શરમ કર થોડી. જે હતું એ કીધું. હારું લે આવું પછી હવે. હો હો જાવ લઈને જાજો. હારું તે હતા ને ને ઠ્યા હું નકા ઉમરે હાડકાના આધા હવે ના થાય પાછા. શા બંધ કરીને દૂધ માગેરા બોલો. હા ચા લઈને આવ્યો તું આમ? વેવાઈને ઘરે. પણ આપણે જાન લઈને આવ્યા તાર તો ક્યાં હતું? હવે જોઈન લઈને આયા ને, હા એ તો ક્ષેત્રમાં આયા હતા. તો હવે ચા છે? આ ગામમાં રહેશે. તે ભાલ્યું છે? ભાડ્યું નથી પણ કોકને પૂછ્યો. એટલે તમે તો બે વેવે છો, કોઈ આય છો, ઘરની ખબર નહીં. પણ આ પહેલી વાર આયા છે ભોડા. આ ડોહો બા આવે રહીને પૂછો. તો બચે મડ મડ. હે બા મજામાં? હોવે હવે મારે વેવાઈ ની જાવું તો બળ્યો. ચિયા વેવાઈ? અમારે વાતો જી. વાહ તો દી. હોય પેલા ઈ ક્ષેત્રમાં રહેતા ને, હા અમે છોડીને જોઈન લઈને આવ્યા હતા ક્ષેત્રમાં હતા. અત્યારે કે ગામમાં રહેશે. છોડી ની જાય. હોય ઘર જમાઈ રાખ્યો છે ને એમ છોકરાને. હા એમ કઈ ને બલ્યું હેડી તો મેં ભાલ્યું છે. એમ? હોવે હા તો બતાવો. હેડો. હાલો.
કેમ આમ માકા વાળી જાશો? આ તો હવે ઉંમર થઈ ગઈ ને મારી હે નરેડી છે હા હા. આમને રાતા રહેશે ખીચડી ખાવા આવશે હો પાછા એક પગ તો માણિયમ છે પાછો. શું બોલો છો કઈ નહીં હેડો કાકા 5 રૂપિયા આલો ને ભોંગળા ખાવા જાઉં. એટલે તને પૈણાયા ને 100 મહિના છે તું અત્યારે ભોંગળા ખાય એવી ઉંમર છે તારી? તે પૈણત તો પછી ભોંગળા ના ખવાય એમ? નાનો નથી તું હવે કાંઈ. તો 100 રૂપિયા આલો તો પાવ ભાજી ખાઈ આવું. શાક ને રોટલો ઘરે વઘારીને ખાઈ રે સાનો માનો. આલો ને કાકા 3 દાડા છે તમે 1 રૂપિયો નથી આલ્યો મને. લે પણ હવે નથી પૈસા મને રીહ ના સડાય પાછી તું. એ રે પૈસા. અલ્યા એ લે નાનો નથી તું. એ તાર હારું ને આવ્યું છું નાનો ના ઘૂંટણું ઓટ પર ઉતા લાત કાઢ ચમતી તાર હારું ને આયા છે એટલે કાંઈ હું બેહો ભાવ બીજી નહીં કાંઈ. ઈ વાત હાચી ભૂલી જતો આવો પરોનું રામ રામ વાહ પાતા મો તો પાછો આયો ભારું કર્યું બેહો બારો બીજો લાય કે ખાટલો બેહો શું કરે છે આયો કસરો હતો કાકા એ. પાણી લોટો ભરતા કીધું તું ને કહદો છે આટું વાળે આટું વાળે પડશે ને અમે. આ આવતો તું વેવાઈ કન બે લા ભગત તમે હમણાં ખાવાનો પાંગો છામાં તમને નથી બેહારવા આને વખત પાડવા પડે આમ નામ ના સુધરે આર્યા પાણી પી રે. શું કહો છો વેવાઈ કોઈ ની પર્સનલ વાત હશે રોજ ફોતરો વાળો પાણી પાવે તે ઊભો પાણી પાય. પાનખર ઋતુ છે ને એટલે લેમડાનું ફોતરું પડ્યા રાખે કાળા ફોતરો લેબડા ના હોય વેવાઈ હશે રોલા મથમ તો અમને હાવ રોલા હારું ટાટો રે તેડવા આયા. હારું લે હે હા આ અચાનક કઈ ફોન ના કર્યો ને ફોન કર્યો તો પણ તમારો ફોન સચ્ચી પોપ આવતો હતો એમ ઓય ઓય મારું બેટું શું મેં રાજે પાણી વાળ્યું તું ને તે ઓલું બલૂન માંથી એરોપ્લેન મોડ કરીને હજો તો એ ભયા ચમ ખોટું બોલે તું કે મારે રિચાર્જ નહીં. કેવું પડે મોટું થઈને દેવાનું રેડી. રમાઈનો ફોન ના લાજો પછી હે ઓય તારે ફોન ને શું થયું બેટરી ફૂલી ગઈ છે. બગાડ કરી નવો લાઈ જેલી હવે વેવાઈ હું શું કહું મને જ શું ખબર તમે શું કોઈ આ તો આપણો કહું એ હા બીજું બોલો શું? તો કીધું જમાઈને તૈયાર કરો પર અમે તેડવા આયા છે હે આજ પગે લગાડવાના છે ને બેને વાત સાચી છે પણ હવે હું શું કહું છું હા તહેવાર છે તો આ રાખો ને અમે આવા તેડવા વાવ ને 6 મહિના થઈ ગયા છે ઘર જમાઈ તરીકે આલે 10 લાખ ઠોચ્યા છે ઈ વાત સાચી હા પણ મને બોલ્યું શું એકલવાયું લાગશે પછી એકલવાયું લાગે તમે આવરા તમે કરજો રાખો આમ બીજું શું હોય મારે તો ચા હવે કાંઈ બધું બાજરું વાવ્યું છે ને બધું એ પાસે હકા શું થાય ને કાકા બહુ નહીં જવાનો પૈણો તારનો ઈ નહીં હતો 100 મહિનાથી જો આ રોકન તો જો લગ્ન ના 3 દાડા અહીંયા રહ્યા છે પોતે હોય રેડી ઈ હાસી વાત અને 100 મહિના હોય રહ્યા છે હોય વાર તહેવારમાં હારામ ના આવે તો વર શું કામનો વાત હાસી છે પણ વેવાઈ હું શું કહું છું હા તમે તો ફોટો દઈને ઓલા માજા ભળતિયા વિહમો ના હોય ને એમ કામ કરાવો છો તમારે જમીને ના અહીંયા કને બેઠો ખાય છે ફાટ જેવો છો તો મને લાગે હવે કને વધારે મથે એટલે બાપડો હા ઠીકા જેવું થઈ ગયું હોય એવા હતા કોક તો વહુ ને તેડવા જાય ને આ તો છોકરાને તેડવા આયા ચમ આવ આપણે એ રીતનું છે બોલી કરી પરી પહેલથી મેં લાંબુ ના વિચાર્યું એવું છે હા પૈસા ખાઈ ગયા બોલું તો કઈ કરી નથી. શું કીધું કોઈ નથી કીધું તમારે ભણકારા વાગે હું કહું છું હવે તૈયાર કરો બરા તો ના અમે હામે પગલે હું પછી લાજીશ બરો રે ભાઈ સમજાવો દીકરો તો પારકું ધન કહેવાય ઈ તો હારામ જ શોભે એ વાત સાચી છે હા કશું વાંધો ને હું શું કહું છું હમ લઈ જાઓ ને તહેવાર પૂરો થાય ને તો વળી બે દાડા મેલ દો કોઈ વાંધો નહીં હો હા જબર બેટા તૈયાર થો બરા કાકા જા આવે બંડલ દાબીને બેઠો છે બસ કહેવાનો જ છે ને જાન થાનો માનો આબરૂ કાઢ્યા વગર જાય મોડું ના કરી પાધર ટુ બે દાડા તો રહેવા જો હોળી છે ને પગે નથી લગાડવા જવાના પણ હું આ હામે પગલે 5 ડગલા ભરીને પગે લાજીશ બરો ના ચાલે બે માણાને જવું પડે તમારે ફેરે ફરવા પડશે અહીંયા ઓય આમ નાળીઓમાં લાખવું પડે ખજૂર ને બે. ખજૂર ને પાસે ઓલી શું કહેવાય મકાઈ ની આવે ને ડોડા અલા ઓલે શું કહેવાય બધી? ધાણી ધાણી. આઈડોય પોકાડીશ હું રેડી હારું વાત તું મિલ જા છોકરા ભાઈડા જેવા ભાઈડા ને બાયડી બનાયો લીલા લેર છે ને તમે કોઈ ટેન્શન ના લેતા પણ એ 3 દાડા રહ્યો ને તમારી એ ઘરે આવીને ફેંકતો હતો એ તો આમાં શું છે ખબર હે પહેલી વાર આવે ને હારામાં
તો ઘર જમાઈ ને એવું જ લાગે એ વાત સાચી છે સમજ્યા છોકરીઓ નથી રહેતી આ એરિયામાં ઈ તો રે તો પછી જમાઈ ના રે રહેવું પડે અરે તો ઘરવે વાહન ખખડે બે જણા બોલે છે હવે નથી બોલતા ચા બોલે તૈન દાડમ શું બોલ્યા છે હા તો પછી તારે હું થોડુંક બોલ્યો તો લાજ નથી કાઢી એટલે કોણે હા જમાઈએ એટલે પણ જમાઈ છે ની લાજ કાઢે ભલા આહરાની તો કાઢવી પડે ને ઈ તો વહુ હોય તો કાઢે જમાઈ કઈ લાજ ના કાઢે એવું છે એમ ને ભાઈ પણ તું એ જમે છોકરા બરાબર હોય એવું? તું એક તો કામ કઢાવશે ને આ બધા ખપકા ને આ તો રેડ હેડો હવે ભલે ના કાઢે ચાલશે મેં કીધું રોમાલ આડો રાખે તો માર તો ચાલે બળ્યું અલ્યા તૈયાર થયો આ તાર હારાને જીભ વધી જે સાના નથી રહેતા હાથ ટ્રેક કરીને સાનું પૂછતા નથી કોઈ સા તમે પીવો છો ના બંધ કર્યો હવે તો દૂધ પાક રેડી પાક ચાલે હારું એ મગાય પર હા પણ હમ તમાર તો ડાયાબિટીસ છે ને મોળો ચાલે આપણે મોળો ના હારો લાગે ભલે જ ના લાગે ના મજા આવે મારી વાત સમજો કે ભાઈ કઈ થાય તો મને પછી યાર પેટ બળે તમારું યાર શું કેવું ભગત હવે સાચી વાત કાકા હા કેવું હોય તો તારથી કહીજો ખેતરનું કામ કરીશ ઘરનું કરીશ પણ ઢીવટા નહીં ધોઈએ ના ઈ તો ટીવટા ધોરાવો છો ના ના કોઈ દાડો નથી ધોવરાયા એક દાડો ખાલી પેટ ધોવરાયો હતો હારું અને ઢીવટો ચો મેલો બટે મા બાપ કેવરાય સેવા કરવી પડે હો માર છોકરા હારું મેં લેવરાયો હતો રોઈશ ને રોઈશ ને કોસો સાવણ ને મને રોગ આવે જા ખાનો રહે આવજો હો. રામ રામ હાર તમે કોઈ ટેન્શન ના લેતા રે હારું હોય તમારા છોકરા રોઈશ ને. માસવશે અમે હારું ઓ આસરે બહુ ઢીવ ઘાઘરો ધોરાવે ફાવશે તને રાગે રાગે ફાઈ જાશે પતું નથી ભાવતું કાકા જા જાવલીન દાદી હો બસ હવે બસ આપણે વસ્તી આપણે હો હારું આવજો ભલે હાસવીન દેજો હો હો હારું બે પણ ચાસે મિલ્યા પર પિયર ઓય ના રેડી રીણે હારો મેં મિલ જીતી છે એમ જ છે તારા તું જ નહીં બળી આમ કર્યું મેં તો કીધું મરી જક એ હોળી છે હોળી હારું હોય વાર તહેવારમાં હવે થઈ ગયું તમારે ઓય હાથ મિલીને 10 રૂપિયા હાલો તો હાલો ભરા નથી છૂટા આ તો ચાલશે બધું કા હાલો ભરા સેજ છે જ નહીં પેટીમ પડ્યા ટંકમાં હારું લો મારી વાત આપણે રોઈશ ને હારું ના લાગે જાવું પડે હો પણ કાકા વિદાય તો બધાને કાઠી લાગે હારું જા જાવલીન દાદી હાસવીન લઈ જાજો ચાંદની વાતનો હારું કાકા તમે ભલા મારે પણ વિદાય તો ગમે ને કાઠી લાગે મદદ કરતો તો તમારી મેં કીધું તમારા હાથ દુખશે લાવી ભાઈ તમે માણસ છો કોણ છો હારું હા, હારું હારું પોતે કોણ છે ભગત છે અમારે રસ્તા મળ્યા તા રખડતા તો હશે કે શું આઈને જ જાતા ને પાછા તમે લઈને આયા એવું છે એક તો ઘર બતાવ્યું તો કે રખડતા હતા ના ના ફરતા હતા એમ કીધું છે બીડી બીજી પીઓ છો ના બીડી મું નથી પીતો 100 રૂપિયા આલ સકલા ને લાખવા દાણા હારું બે ભાઈ હાસવીન રહેજો હારું હેડ કેવા તારે ઘર વેવે રહેવું છે ચમ ભલા ભલા થાય છે આ તો હેડે હેડ આવજો હારું 100 રૂપિયા આવજો પરા એની લે મારાથી એ ચાર સડાવા લેંડી શું છે ઓ લાજા તો એવા વે ભાઈ તારો તો રો ભાઈ છોકરાને તો હારું ભગત હવે કંટાળો આવે હારો હારું લે હો તો તો ન્યા મારથી ભારી કંટાળા આવે હે બર બટા હા શું ઉલટતા હતા અહીંયા કડે ઉલટતા હતા? મુચીડે બેઠો તો ચા બોલ્યો લુગડો ધોવરાવે છે ને ઘાઘરા ધોર મારે કાકો શીખવાડતા તો કોમ ના કરવું પડે મારે કાકો શીખવાડતા હતા મારી સ્નેહ લ્યા જમા હમણાંથી પાછો વળી ગયો તો અરે પગ ભાજી નાખો હવે તો આપણા કબજામાં છે ફોન દસ કામ કઢાવવાનું આપણે બધી મગફળી ક્ષેત્ર નહીં વાબા ને બધે અહીંયા ચેવું ચેવું બોલે છે પાછો એ તો કે તાર બાપડો હવે હવે પછી જબાન ખોલી છે ને કાપી નાખીશ હોવે ખાલી તું તાર વહુ નો વર નથી મારી વહુ છે તું એ વહુ બનાવીને રાખવી છે વિચારીને બોલ થોડું કામ ગમે છે એમ તો ગમે એમ તો આ તો સમયની રીતે રહેવાનું રેડી હેડો હેડો ટીપરીક બંધ કર્યું નહીં પીતો હવે એમને રેડી સુધરો મારી જેમ પૈસા મળે છે તારો ભાઈ તારો બગાડ્યો છે તે પાછી બંધ કર્યું હાલો પેલા તો એટલે હેડ દું તમે મને જ લાઈ હાલતા ને હવે મને વટે છે એ તો ખબર બધી ખબર થાય